જગદીશપુરી બાપુના જે થળી મઠના થોડાક વિવાદોના કારણે આપણે આજે સમાજ અને સેવક સમાજ દુઃખી થયો છે। એના ન્યાય માટે આપણે આજે એક લડત લડી રહ્યા છીએ કે પૂજ્ય જગદીશપુરીજી બાપુના જે મંતની ગાદી માટે આપણે બધા લડત લડી રહ્યા છીએ અને એ લડત ખોટી નથી, સત્ય છે। પૂજ્ય જગદીશપુરીજી બાપુ દેવ થયા અને એમની જે પાછળની અંતિમ વિધિ હોય તે ઝડપી કરી દેવામાં આવી, સેવકોને પણ સાથે લેવામાં આવ્યા નહીં અને તરત જ મંત પર બિરાજી દીધા। સેવકોને કોઈ મંતથી દુઃખ નથી, પણ પૂજ્ય જગદીશપુરીજી બાપુને જે એમનો જે ભાવ પ્રેમ, જે લોકો એમના માટે જે તત્પર હતા તેમને અંતિમ ઘડી સુધી દર્શન કરવા મળ્યા નહીં અને જગદીશપુરીજી બાપુને જે એમની સમાધિ વિધિ થતી હોય, પૂજાપાઠ થતો હોય, જે એમના પર અભિષેક કરીને સમાધિ આપવામાં આવે તે પણ પરિપૂર્ણ થઈ નથી અને 4 ગામની અંદર એમની શોભાયાત્રા પણ કાઢવી હતી, પણ એ સેવકોની લાગણી પણ એમને દુભાવી છે। ત્યારે આજે સેવક પરિવાર બહુ દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યો છે અને એ લાગણીના કારણે આપણે પરમ પૂજ્ય જગદીશપુરીજી મહારાજના 22 તારીખે શંભુલોટના દિવસે સેવક પરિવાર તથા ગોસ્વામી પરિવારના વતી આપણે કાર્તિકપુરીજી મહારાજને મંત તરીકેની આપણે ચાદર વિધિ કરી। એની અંદર આખો 101 ગામ સેવક પરિવારના છે, જે આજુબાજુના કંબોઈ છે, જોમપુર છે, ઓબલુન છે અને અનેક ગામ બધા જોડાયેલા છે, જે બાપુના સમર્થનની અંદર જોડાયા છે। કેમ કે પૂજ્ય બાપુની જે ભાવના, જે ચેતના રહી છે તે પૂરી થાય એના માટે।